બેઠા થયા છે તો ભજનની તાકાત શું હોઈ શકે? આપણે છે ને આપણને બાપુ હજી મગજમાં ઉતરતું જ નથી. એમાં બાપુ હજી યુગ થતો આવે છે ને એમાં 100% ભજનને માનતી હવે 50% થયું, 50 માંથી 20% થયું. ઓલા ભણતર ગણતર વાળા અને આ બધા એજ્યુકેટર વધતા જાય છે ને આપણું તો બાપુ કોઈ સાંભળવા સમજવા તૈયાર જ નથી. નકર જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે. જીવને શિવને એક કરવા માટે જરૂર ભજનની પડે. પૈસાથી, બુદ્ધિથી, વિજ્ઞાનથી જીવ શિવ એક ન થાય. કોઈ પાવર હોય કાઢી નાખે. જીવ ને શિવ એક કરવા માટે ભજનની જ જરૂર પડે. બાકી તો મેં ઠેકડા માર્યા જેવા કોઈએ નહીં માર્યા. હા, આપણે તો હારા હારા ધોકાવ્યા અને ધરીને ધોકાય ખાધા છે. પણ કહેવાનો મતલબ કે આપણે કોઈથી સલામ નથી કરી કોઈને. નહીં, કોઈને પૈયા લાગવાની જરૂર નથી. હું તો એમ કહું, મા બાપ ને પૈયા લગાય. દુનિયા જ્યાં આપણે કોથળા નાખ્યા છે દુનિયાને પૈયા લાગુ. પછી તમારે અરે હોય તમે મોરે પૈયા લાગો, મારે લાગવું પડે, ભૂંડા ન લાગવી. આપણે અંદરથી રાજી જ નહીં, કોઈને પૈયા લાગવાની જરૂર જ ક્યાંય નહીં. પગે લાગવાનું નહીં. આ દુનિયા જેને બતાવી છે એના બાપુ હોને મઠો. તમારી માન તમારા બાપ ને બાપુ હોને થી મટી દો. દુનિયામાં જિંદગીમાં ક્યાંય કોઈને દુનિયામાં પગે ન લાગવું પડે. જો માન અને બાપ ને પગે લાગો ને, અરે ઈશ્વરના દરબારમાં પગે ન લાગો તો ઈશ્વર તમને ન કઈ કરી શકે. ઈશ્વરે બાપુ માનું સર્જન જ એટલે કર્યું છે. હું ઘરે ઘરે નહીં પૂજી શકું એટલે માનું સર્જન કર્યું. માને પગે લાગો ને પછી ભોળિયો નાથ એમ ન કે મારા મંદિરે હું કામ ન આવ્યો. એક લખવું આપણી ગેરંટી. તમને જે લાગતું હોય, આ શ્રાવણ મહિનો આવે ભોળાનાથ ઉપર તમે જુઓ તો દૂધ ને ઘડા ઘડા ઠલવે. આપણે એમ થાય ઓહો ભક્તિ તો ફાટી જાય. ભોળાનાથ તો અમને અહીંયા વાળું કરવા આવતા છે. પેલા ઝોપડામાં બિચારા હાવ તમે જો અહીંયા બિચારી ગરીબ બાયું હોય, એને પ્રસૂતિ થઈ હોય, એને સંતાન જન્મ થયો હોય, એને કોઈ દૂધ આપે નથી લાગતું? ત્યાં આગળ જો આપણે લીટર દૂધ દે હોય ને ઈ ભૂખી માના પેટમાં જાય અને એની આંતળી ટાઢક દે તો બાપુ ભોળો નાથી ના સો આપણે ન લખી નાખે. ઈ નથી. અમે તમારી અહીંયા મંદિર છે ને બાપુ કીધું બાપુ આ બધું દૂધ જાય છે તો મને કે ગટરમાં અને